નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા. સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. દર્દીને આપવામાં આવતા સૂપમાંથી જીવાત નીકળી. દર્દીના સંબંધીએ વિડીયો પણ વાયરલ કર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે જતા હોય છે અને તે જ હોસ્પિટલમાં જે સૂપ આપવામાં આવે છે દર્દીઓને, તે સૂપમાંથી જીવાત નીકળી છે. અગાઉ અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે કે જ્યાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોય. તે રેસ્ટોરન્ટની ઘણા વિડીયો પણ અનેક વાયરલ થયા છે. ત્યારે ફરી એક વખત એવો વિડીયો સામે આવ્યો કે જ્યાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોય. અમદાવાદની એસવીપી હોસ્પિટલનો આ વિડીયો કે જ્યાં દર્દીને જે સૂપ આપવામાં આવતું હતું તે સૂપમાં જીવાત હતી. દર્દીના સગાએ આ વિડીયો બનાવી અને વિડીયો પણ વાયરલ કર્યો છે. એસવીપી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, કારણ કે જે દર્દી હોય છે તે સારવાર માટે આવતા હોય છે, પરંતુ તે દર્દીની જે સારવાર કરવાની હોય છે, હોસ્પિટલ તંત્રએ જે ધ્યાન રાખવાનું હોય છે તેમાં જ બેદરકારી સામે આવી છે. જે સૂપ દર્દીને આપવામાં આવતું હોય છે તે સૂપમાંથી જ જીવાત નીકળી છે. અને જો આવા સૂપ પીધા બાદ અથવા તો કોઈ ખાદ્ય પદાર્થ ખાધા બાદ દર્દીની તબિયત વધારે લથડે તો આ પાછળ જવાબદાર કોણ? આવા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે. સંવાદદાતા પ્રણવ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જી પ્રણવ, દર્દીઓ ખાસ કરીને હોસ્પિટલમાં સારવાર માટે જતા હોય છે, પરંતુ તે જ હોસ્પિટલના સૂપમાંથી આ પ્રકારની જીવાત નીકળી છે. શું વધારે માહિતી? હોસ્પિટલ તંત્રનું શું કહેવું છે? ચોક્કસ માની શકાય કે અવારનવાર જે ખાદ્ય પદાર્થો છે તેની અંદરથી અલગ અલગ પ્રકારની જીવાતો હોય કે નીકળવાની ફરિયાદો મહાનગરપાલિકાની ટીમને મળતી હોય છે, પરંતુ આ વખતે ખુદ મહાનગરપાલિકા સંચાલિત એસવીપી હોસ્પિટલ જે છે, એસવી હોસ્પિટલની અંદર દર્દીને અપાતું જે સૂપ હોય છે જે સહેજ માટે સારું હોય છે, પરંતુ એ સહેજ બગાડતું હોય તે પ્રકારનું આની અંદર સામે આવ્યું છે. જે સૂપ મંગાવવામાં આવ્યું હતું દર્દીના સગાવાલા તરફથી, તેની અંદર ઈયળ જોવા મળી રહી હતી, એટલે જે જીવાતનું જે દેખાઈ રહ્યું છે દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે કે જીવાત હતી. અને આ જે દાવો છે તે ખુદ જે પરિવાર છે તેના તરફથી કરવામાં આવ્યો છે. પરિવાર દ્વારા જ આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. એસવીપી તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે આ વિડીયો ક્યારનો છે, દર્દીનું નામ શું છે, દર્દી તરફથી શું માંગ કરવામાં આવી હતી. પરંતુ ચોક્કસ જે દર્દી ત્યાં સાજો થવા જઈ રહ્યો છે હોસ્પિટલમાં, તે જ દર્દી ત્યાં કદાચ બીમાર પડી રહ્યો તે પ્રકારના દ્રશ્યો આની અંદર જોવા મળી રહ્યા છે. જો કદાચ આ સૂપ દર્દીએ પીધું હોત તો ચોક્કસ દર્દીની વધુ તબિયત બગડી હોત, એ પણ એક મોટો સવાલ છે. પરંતુ હાલ જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે હોસ્પિટલ તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવી રહ્યો નથી, પરંતુ આ વિડીયો છે તે દર્દીના સગાએ દ્વારા જ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરત પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી છે. પહેલીવાર પાલિકાએ દંડ ફટકાર્યો. સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. સુરત મનપાએ જે વ્યક્તિનો વરઘોડો હતો તેને 5,000નો દંડ ફટકાર્યો છે. તો સ્વચ્છ શહેર બનાવવા માટે હાલ અત્યારે મનપા પણ જહેમત ઉઠાવી રહી છે કે ગમે ત્યાં કચરાના ઢગલા ન થાય, જાહેરમાં લોકો થૂંકતા બંધ થાય. અને તે જ દરમિયાન વરઘોડામાં જે ફટાકડા ફોડવામાં આવતા હતા તે વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ જાહેર રસ્તા પર કચરો જોવા મળ્યો હતો અને કચરો જોવા મળતા જ તંત્રએ દંડ ફટકાર્યો છે. મનપાની આ અનોખી એક્શન જોવા મળી રહી છે. સુરત પાલિકા એક્શન મોડમાં જોવા મળી રહી. પહેલીવાર પાલિકાએ દંડ ફટકાર્યો છે. સુરતમાં વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારાઓને દંડ કરવામાં આવ્યો. સુરત મનપાએ જે વ્યક્તિનો વરઘોડો હતો તેને 5,000નો દંડ ફટકાર્યો છે. વડોદરામાં ચડ્ડી બનિયાનધારી ગેંગના દ્રશ્યો સામે આવ્યા છે. આટલાદર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. તસ્કરો ઘરમાં ઘૂસતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તસ્કરો ત્રાટકતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. તસ્કરો હવે દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. છાશવારે ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત ચોરીની ઘટના વડોદરામાંથી સામે આવી કે જ્યાં તસ્કરો ત્રાટક્યા હતા. ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક વડોદરામાંથી સામે આવ્યો છે અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વડોદરાના માંડવી નજીક તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. કરોડિયા પોળમાં કંગન સ્ટોરમાં કર્યો હતો હાથફેરો. કાર લઈને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો. શટરના તાળા તોડી 3 તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા. સીસીટીવી હોવા છતાં કોઈ પણ પ્રકારના ડર વગર ચોરીને અંજામ આપ્યો હતો. દુકાન પાસેના સીસીટીવીનું વિઝન ફેરવવાનો પણ પ્રયાસ કરાયો હતો. ડ્રાઈવર પાસે કાર હતી, કાર પાસે જ સીસીટીવી પણ હતા અને આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. દુકાનમાંથી લાખો રૂપિયાના સામાનની ચોરી થયાનો અંદાજ છે. વાડી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
ડાકોરમાંથી મારામારીની વધુ એક ઘટના સામે આવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દર્શને આવેલા પરિવારે મારામારી કરી હતી. મંદિરના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો. મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા જતા કર્મચારીએ રોકતા મામલો બિચકાયો હતો. અંતે પરિવારે કર્મચારીની માફી માંગતા પોતાની ભૂલ પણ કબૂલી હતી. સમગ્ર મામલે કર્મચારીએ રહેમ નજર રાખી ન નોંધાવી ફરિયાદ. મોરબીના માળિયા મિયાણાના સરવડ ગામમાં લૂંટારુઓ ત્રાટક્યા છે. ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરી અને લૂંટ ચલાવવામાં આવી. મહિલાના કાનમાંથી સોનાની બુંટીની લૂંટ ચલાવી હતી. ઘરમાં રાખેલા 5 જોડી ચાંદીના સાંકડા પણ ચોર લૂંટી ફરાર થયા હતા. 5,000ની રોકડ પણ લૂંટવામાં આવી. વહેલી સવારે લઘુશંકા કરવા જતા ફળિયામાં તાકીને બેઠેલા 4 ચોરોએ લૂંટને અંજામ આપ્યો હતો. હુમલામાં ઘર માલિકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. માળિયા મિયાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. સુરતના એપીએમસી પાસે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટ્રાફિક જામમાં ફસાઈ જતા એમ્બ્યુલન્સને જવાનો રસ્તો પણ ન મળ્યો. આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. એપીએમસી પાસે હંમેશા ટ્રાફિકની સમસ્યા રહે છે. ટ્રાફિક સમસ્યા છતાં કોઈ પણ ટ્રાફિક કર્મચારી ત્યાં હાજર ન હતા. ટ્રાફિક જામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ ત્યાં ફસાઈ હતી અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સતત સાયરન વાગતી હોવા છતાં પણ ટ્રાફિક ત્યાંથી ક્લિયર નતો થયું. આ દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા છે કે જ્યાં એપીએમસી બહાર હંમેશા ટ્રાફિક ધમધમતો હોય છે અને ત્યાં કોઈ પણ જે ટ્રાફિક કર્મચારી છે તે હાજર ન હતા. એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ હતી. એમ્બ્યુલન્સ ન નીકળી શકતા દર્દીને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો હતો. તો મોરબીમાં નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. શહેરના સ્ટેશન રોડ પાસે રહેણાંક વિસ્તારમાં ફેંકી દેવાયેલી હાલતમાં નવજાત બાળકનું મૃતદેહ મળી આવ્યો અને નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકોએ બાળકના મૃતદેહ અંગે જાણ કરી હતી. ઘટના અંગે ખળભળાટ મચતા લોકોએ માતા પિતા પર ફિટકાર વરસાવી. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. મેંદરડા નજીક રેતી ભરેલા ટ્રકને રોકતા ખાણ ખનીજ વિભાગના અધિકારીને મારી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે પાટરામા ગામમાં અજીત ધાદલ અને અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. લોખંડની પાઇપ અને ધોકા વડે અધિકારી પર હુમલો કરવામાં આવ્યો અને ટ્રક માથે ચડાવી દેવાનો પ્રયાસ કરાયો છે. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા તજવીજ હાથ ધરી. ભાવનગરના વાળુકડ ગામે થયેલી લૂંટ વિથ મર્ડરના કેસના મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓ ઝડપાયા છે. સુરતમાં રહેતા તુલસીભાઈ સવજીભાઈ લાઠિયા ભાવનગરના લાભુ સાથે જમીન લે વેચનો ભાગીદારમાં વ્યવસાય કરતા હતા. જમીનના સોદા માટે તુલસીભાઈ તેમના 2 પુત્રો સાથે 1.10 કરોડ રૂપિયા લઈ ભાવનગર પહોંચ્યા અને જ્યાં લાભુભાઈએ પોતાના આર્મીમાં નોકરી કરતા પુત્ર તથા અન્ય 4 શખ્સોને બોલાવ્યા હતા. લાભુભાઈએ તેમના પુત્ર અને અન્ય 4 શખ્સો સાથે મળી તુલસી લાઠિયા અને તેમના પુત્રને ઢોર માર પણ માર્યો હતો. 1.10 કરોડની લૂંટ ચલાવી તેઓ ફરાર થયા. ઘટનામાં તુલસી લાઠિયાના મોટા પુત્રનું મોત નીપજ્યું, જેથી આ મામલે તુલસી લાઠિયાએ પુત્રની હત્યા મામલે વરતેજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓની પૂછપરછ કરતા મુખ્ય સૂત્રધાર લાભુ સવાણી અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે. વરતેજ પોલીસે તમામ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પૈસા 1 કરોડ અને 10 લાખ લે છે અને બાદમાં આ લાભુભાઈ તેનો જે પુત્ર જે છે આર્મીમાં દર્શક એને બોલાવે છે અને બીજા માણસોને બોલાવી તુલસીભાઈ અને તેના બંને દીકરા એને બંધક બનાવવામાં આવે છે અને ત્યારબાદ માર મારે છે અને બાદમાં મુખ્ય આરોપી લાભુભાઈ અને દર્શકને પોલીસ ઝડપી લેવામાં આવે છે. અરવલ્લીમાં આરટીઆઈમાં માહિતી માંગવા બદલ આધેડને માર મારવામાં આવે છે. લોન લેવા બાબતે આરટીઆઈમાં માહિતી માંગતા પડોશીએ હુમલો કર્યો હતો. આરટીઆઈમાં પડોશીને લોન મળવાનો ઉલ્લેખ કરી ફરિયાદીએ માંગી હતી માહિતી. પડોશીએ ઉશ્કેરાઈ અને આધેડને ઢોર માર માર્યો છે. બાયડ પોલીસે 2 લોકો સામે ગુનો દાખલ કર્યો. ઘાયલ વ્યક્તિ વાત્રક હોસ્પિટલમાં સારવાર હેઠળ. મેં બેંકની અંદર માહિતી માગી હતી કે મારે લોન જોઈએ છે
ડોક્યુમેન્ટ શું જોઈશે અને કયા કયા આધાર પુરાવા જોઈશે, જામીન શું, એ બધું માહિતી માગી, પણ માહિતી આપી નહીં અને માહિતી માગવાવાળાએ મારી પર હુમલો કરાયો એ કરી. અને સમાચારમાં હવે વાત સકંજામાં મૌલાનાની. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મુદ્દે એટીએસની કાર્યવાહી. મુફ્તીને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે. મુંબઈથી મુફ્તીની એટીએસે કરી હતી ધરપકડ. મૌલાનાને અમદાવાદ એટીએસ લાવવામાં આવ્યો. મુફ્તીને આજે જ જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણના આરોપમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરાઈ છે. ગુજરાત એટીએસે મૌલાનાની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ કરી છે. ગુજરાત એટીએસને 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળતા મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો. મૌલાનાને જૂનાગઢ લઈ ગયા બાદ આજે જ કોર્ટમાં રજૂ કરી અને તપાસ કરવામાં આવશે. જૂનાગઢમાં આયોજિત એક સભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપી અને સનાતનના વિરોધમાં જે રોક્યું હતું, જેને લઈ પોલીસે ખુદ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. અઝહરી સહિત 3 લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે આઈપીસીની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો મુંબઈના એક પૂર્વ નેતાએ પણ ભલામણ કરી હતી. ત્યારે સલમાન અઝહરી કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની પણ એટીએસ તપાસ કરી રહી છે. મૌલાનાને મદદ કરતી સંસ્થાઓમાં ફંડિંગ ક્યાંથી થાય છે તે અંગે પણ તપાસ થશે. હાલ સલમાન અઝહરીના આવા ભાષણ પાછળનો ઉદ્દેશ્ય શું હતો તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. आपको मैं बता रहा हूं, मैं कोई क्रिमिनल नहीं हूं और न ही किसी क्राइम पर मुझे यहाँ लाया गया. लेकिन तकरीर के मुताबिक जो तहकीकात इनको करनी है वो कर रहे हैं. हम भी इनका कोऑपरेट कर रहे हैं, आपको भी करना चाहिए. आप अगर मुझसे मोहब्बत करते हैं, हाथ उठा करके बता मोहब्बत करते हैं तो वो रोड खाली कर दीजिए बस. તો શું છે સમગ્ર મામલો, શું છે મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો મામલો, તેના પર નજર કરીએ. થોડા દિવસ પહેલા જૂનાગઢમાં મુસ્લિમ સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાયું હતું. આ સંમેલન બાદમાં ચર્ચાનો વિષય બન્યું છે, કેમ કે આ સભામાં મુસ્લિમ આગેવાનોએ મંચ પર ભડકાઉ ભાષણ આપ્યું હતું અને ત્યારબાદમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી. જૂનાગઢની કોર્ટ પાસે આવેલી નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં જાન્યુઆરી માસમાં મુસ્લિમ સમાજની સભા યોજાઈ હતી અને જેમાં મુંબઈ રહેતા મૌલાના સલમાન અઝહરીએ પોતાના ભાષણમાં ઉશ્કેરણી ફેલાવે તે પ્રકારનું ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ સ્પીચનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ બનાવમાં પોલીસે જાતે જ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી અને હાલ અત્યારે સમગ્ર મામલે વધુ તપાસ પણ કરાઈ રહી છે. આપ જે 3 અલગ-અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું, ત્યારબાદ મુફ્તીની ધરપકડ કરી દેવામાં આવી છે. ભડકાઉ ભાષણ બાદ પોલીસ ખુદ ફરિયાદી બની હતી અને મુફ્તીની મુંબઈથી ધરપકડ કરી દેવામાં આવી. 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને મુફ્તીને આજે અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે અને આજે જ મુફ્તીને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો મૌલાનાને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો આ મામલો છે. આજે જ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ થઈ ચૂકી છે. ગુજરાત એટીએસ મુંબઈથી તેને અમદાવાદ લાવી ચૂકી છે અને હવે આજે જ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભડકાઉ ભાષણ મુદ્દે તેની સામે કાર્યવાહી થઈ રહી છે. કયા ઉદ્દેશ્યથી આ પ્રકારે ભડકાઉ ભાષણ કર્યું હતું અને ક્યાંથી આ પ્રકારે ફંડિંગ તેઓ મેળવતા હતા, આ તમામ દિશામાં પોલીસ હાલ અત્યારે હવે તપાસમાં જોતરાશે. 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી અને તેને મુંબઈથી અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે.
આપ જે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જૂનાગઢમાં કાર્યક્રમ યોજાયો હતો, સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા દરમિયાન તેણે ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેથી અન્ય ધર્મની લાગણી દુભાય. આ જે સભા હતી, જે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું, તે વાયરલ થતા, સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ ખુદ ફરિયાદી બની હતી અને ફરિયાદને આધારે મુક્તિની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. મુક્તિની ધરપકડ બાદ જે તેના સમર્થકો હતા તેનો જમાવડો પણ જેલ બહાર જોવા મળ્યો હતો. ત્યારે જેલમાંથી તેણે સંદેશો આપ્યો હતો કે તમામ લોકો રસ્તા પરથી હટી જાય. તેમના સમર્થકો હતા તેને હટવા માટે કહેવામાં આવ્યું અને ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી મુફ્તીને અમદાવાદ લાવી દેવામાં આવ્યો છે. એટીએસ ખાતે લઈ જવામાં આવ્યો અને આજે જ તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. થી લઈ જઈ જૂનાગઢ તરફ લઈ જવામાં આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત એટીએસે ઘાટકોપરથી તેની ધરપકડ કરી અત્યારે હાલ જૂનાગઢ કોર્ટ લઈ જવા માટે રવાના થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે અહીંયા ગુજરાત પોલીસની સાથે જૂનાગઢ એલસીબીની ટીમ જે છે તે પણ અહીંયા આવી છે અને હવે તે પછી તેને જૂનાગઢ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવશે. મહત્તમ દિવસના રિમાન્ડ માંગી આગામી સમયમાં તેની પૂછપરછ કરવા માટે જે ફંડિંગ મેળવતા હતા, આ ભડકાઉ ભાષણ કોના ઈરાદે કરવામાં આવ્યું હતું તે તમામ બાબતે પૂછપરછ કરવામાં આવશે. ત્યારે જોવાનું રહ્યું કે પૂછપરછના અંતે કેવા પ્રકારના ખુલાસાઓ સામે આવે છે. કેમેરામેન સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો મૌલાનાને અમદાવાદ સવારે જ લાવી દેવામાં આવ્યો હતો, એટીએસ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અત્યારે હવે તે જૂનાગઢ જવા રવાના છે. ભડકાઉ ભાષણ મુદ્દે એટીએસની કાર્યવાહી જોવા મળી છે. હાલ અત્યારે એટીએસ થી મૌલાનાને જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યો છે અને જૂનાગઢ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ વધુ દિવસ રિમાન્ડની માંગ કરશે અને ત્યારબાદ તેની પૂછપરછ થશે કે કયા ઉદ્દેશ્ય સાથે તેણે આ પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું, કોનો ઈરાદો આ પ્રકારનો હતો કે અન્ય ધર્મની લાગણી દુભાય. તે ઉપરાંત ફંડિંગ ક્યાંથી આવતું હતું, આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. તો મૌલાનાની ધરપકડ મુદ્દે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજે મોટું નિવેદન આપ્યું છે. કહ્યું કે ભડકાઉ ભાષણ કરીને મુફ્તી સલમાન અઝહરી મુંબઈ કેવી રીતે પહોંચી ગયા. જ્યોતિનાથ મહારાજે સભાનું આયોજન કરનાર આયોજકો સામે પણ કડક કાર્યવાહીની માંગ કરી. એમને જે રીતે બફાટ કર્યો તે ક્યાંય પણ સાખી લેવાય તેમ નથી. આજે સમાજની અંદર જ્યારે ગુજરાતની શાંતિપ્રિય પ્રજા છે ત્યારે તેમાં કોમી વૈમનસ્ય ઊભો કરતા આવા તત્વોને ચલાવી ન લેવાય. આવા 14-15 મુફ્તીઓ છે જે સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાવે છે અને ભારતની અખંડતા અને એકતા પર વાંધો છે. આ લોકો દેશદ્રોહી કહેવાય, આતંકવાદી ટાઈપની પ્રવૃત્તિઓ છે આ લોકોની અને ક્યાંય સાખી ન લેવી જોઈએ. કારણ કે આવાના કારણે જ આપણે જોયું છે કિશન ભરવાડ કે કિશન દરજી જેવા બનાવો બને છે. એટલે સમાજે ભોગવવું પડતું હોય છે. તો આ તરફ ડાકોર આશ્રમના મહામંડલેશ્વર દંડી સ્વામી વિજયદાસજી મહારાજની પ્રતિક્રિયા પણ સામે આવે છે. મૌલાના સામે રોષ વ્યક્ત કર્યો. આવા લોકોને ફાંસીની સજા આપવી જોઈએ. મૌલાના જેવા લોકોને દેશની બહાર મોકલી દેવા જોઈએ. અયોધ્યા રામલલાની પ્રતિષ્ઠા પછી આપણે બધાએ જોયું છે કે ભાઈ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ રામલલાના દર્શન કર્યા છે. ભારતમાં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર જયારે ભારત હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ આ બધો જ ભેદભાવ વગર જયારે ભારત એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે મૌલાના મુફ્તી જેવા નફ્ફટ માણસો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને મૌલાના મુફ્તી જેવા જે પણ હિન્દુ વિરોધી અથવા તો સનાતન ધર્મના ભારતને અખંડિતતાને જે લોકો નુકસાન પહોંચાડે છે એવા લોકોને હું તો કહું છું કડકમાં કડક સજા આપવી જોઈએ, ફાંસીની સજા આપવી જોઈએ અથવા તો આ લોકોને ભારતમાંથી બરતરફ કરીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સમાજના આગેવાનને પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને નેતા થતા નથી. જ્યારે માય કાંગલા આગેવાન તરીકે બેસે તો તેને ન સ્વીકારતા સમાજની કોઈ વ્યક્તિ આગળ જતી હોય તો તેને સહકાર આપવા અપીલ કરી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠક પર વર્ષોથી કડવા પાટીદાર ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી રહી છે અને આ બેઠક પર કડવા પાટીદાર સમાજનું પ્રભુત્વ માનવામાં આવી રહ્યું છે, ત્યારે જયેશ રાદડિયાનું આ નિવેદન સૂચક માનવામાં આવી રહ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિ અને અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા દસક્રોઈના પાલડી કાંકજ નજીક આવેલા નકલંગ મહાદેવ મંદિર ખાતે સંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના સંતો મહંતો, ધર્માચાર્ય, મહામંડલેશ્વર સહિતના 200 થી વધુ સંતો આ સંમેલનમાં હાજરી આપી હતી. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે સંત સંમેલનમાં નિવેદન આપ્યું કે સંતોએ નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં વર્ષો જૂના બંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરી પૂજા ફરીથી શરૂ કરવામાં આવશે. તો દંડી સ્વામી જીતેન્દ્રાનંદ મહારાજે કર્યા પીએમ મોદીના વખાણ. કહ્યું, દેશમાં માત્ર 4 મની જ ચર્ચા થતી હતી: મૂર્તિ, મોદી, મુહૂર્ત અને મંદિર. સંત સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરવા તેમજ સમાજમાં ફેલાઈ રહેલા દૂષણોને રોકવા, હાલની શિક્ષણ પ્રથા, નશા મુક્તિ, ગૌપાલન અને ગૌવંશ સંવર્ધન વગેરે વિષયો છે. આ દ્રશ્યો મહેસાણાના ખેરાલુના છે, જ્યાં ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન યોજાયું. લોકસભાની ચૂંટણી પહેલા ઠાકોર સેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. વડનગર, સતલાસણા અને ખેરાલુના કાર્યકર્તાઓ સાથે અલ્પેશ ઠાકોરે સંવાદ શરૂ કર્યો. આ દરમિયાન જ એક યુવાને ગાંધીનગરમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલી જમીન અંગે સવાલ કર્યો. દાવો કરાયો કે સરકારે 7000 વાર જમીન ફાળવેલી છે, જેને ભાડે આપી દેવાઈ છે. જો કે તેનો જવાબ આપતા અલ્પેશ ઠાકોરે પહેલા તો એવો સવાલ કર્યો કે અત્યાર સુધી ક્યાં ગયા હતા. બીજી તરફ સમારોહમાં ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ વેલકમ બેક. આગળ નજર કરીએ તો અંબાજી અકસ્માત કેસમાં આરોપી ઝડપાયો છે. અકસ્માત કરી ભાગેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. કારમાંથી 3 દારૂની બોટલ પણ મળી આવી છે. કુલ 2 માંથી 1 આરોપી પોલીસ કર્મી હોવાનો પણ ખુલાસો થયો. પાલનપુર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો હોવાનો ખુલાસો. કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યાનો આરોપ છે. કાર ચાલકે નશાની હાલતમાં બાઇક સવારને ટક્કર મારતા બાઇકમાં સવાર યુવક અને યુવતી ઇજાગ્રસ્ત થયા હતા, જેમને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જે બાદ પાલનપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ એક આરોપીને સ્થાનિકોએ ઝડપી પોલીસ સ્ટેશન લાવ્યા હતા, જે પોલીસ કર્મી હોવાનું સામે આવ્યું છે. હાલ અંબાજી પોલીસે કારને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી. બોટાદમાં મોટી દુર્ઘટના ટળી છે. શાળાની દિવાલ સાથે કાર અથડાઈ. ડ્રાઇવિંગ શીખતી વખતે કાર અથડાઈ. દિવાલ તોડી કાર રસ્તા પર આવી. સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 2 શખ્સો ડ્રાઇવિંગ શીખતા હતા. કાર ચલાવતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર દિવાલ સાથે અથડાઈ હતી. કારે દિવાલ તોડી કાર રસ્તા પર આવી હતી અને આ રોડ વાહનોથી હંમેશા ધમધમતો હોય છે, પરંતુ આ કાર જે સમયે બહાર આવી તે સમયે કોઈ જાનહાનિ નથી થઈ. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી અને ત્યાંથી કોઈ પસાર ન થતું હોવાથી મોટી જાનહાનિ પણ ટળી હતી. બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન. થરાદથી અમદાવાદ સુધી હેલિકોપ્ટર સેવા. સત્કાર સમારંભમાં કરી જાહેરાત. હેલિકોપ્ટર સેવા ઇમરજન્સી માટે શરૂ કરાશે. એક વિચાર કર્યો છે કે ઇમરજન્સીની અંદર અમુક લોકોને લઈ જવા પડતા હોય છે દવાખાને, તો 1-2 કલાકમાં નથી પહોંચી શકતા હોતા. કોઈને તાત્કાલિક દવાખાને જવું હોય, તાત્કાલિક વ્યવસ્થા કરવી હોય, તો એક હેલિકોપ્ટર સેવા અમદાવાદથી થરાદની ચાલુ કરાવવા છે. એક તરફ ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા, તો બીજી તરફ ગોંડલ માર્કેટ યાર્ડમાં મરચાની મબલક આવક થઈ છે. મોટા પાયે મરચાની આવક થતા માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાયું હતું. મરચાની આવક થાય તે પહેલા જ યાર્ડ બહાર મરચા ભરેલા 1700 થી 1800 વાહનોની 10 થી 15 કિલોમીટર સુધીની લાંબી લાઈન જોવા મળી. યાર્ડમાં મરચાની 85000 ભારીની આવક સાથે મરચાથી યાર્ડ ઉભરાયું હતું. બળદગાડામાં પણ ખેડૂતો મરચાનું વેચાણ કરવા માટે પહોંચ્યા હતા. મરચાની ધકડતી બજાર વચ્ચે હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ 1000 થી 3300 સુધીના બોલાયા. નવી સિઝનમાં પ્રારંભમાં જ ભાવ ગગડતા બજારમાં મંદી પણ જોવા મળી હતી. તો પ્રારંભ બાદ ગગડતી બજારમાં આજ દિવસ સુધી મરચાના ભાવ ₹2000 નો ઘટાડો.
રાજકોટમાં ડુંગળીના નીચા ભાવથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. હાલ કિલો ડુંગળીના માત્ર 5 રૂપિયાથી 110 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. 1 કિલોનો ભાવ 5 રૂપિયા જ્યારે 110 રૂપિયા જેટલો પ્રતિ મણે ભાવ મળી રહ્યો છે. જ્યારે ઊંચા ભાવના 13 રૂપિયા છે, એટલે કે પ્રતિ કિલોએ 13 રૂપિયા છે, જ્યારે પ્રતિ મણે 260 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. જેટલા નીચા ભાવે અડધી ચા પણ નથી મળતી તેટલા ભાવે હાલ અત્યારે ખેડૂતો ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. ભાવ જ નથી તો ગમે રીતે આ માલ રીએ નહીં, વેચવો તો પડે ડુંગળી, સમજી ગયા? તો અહીંયા લઈ આવી તો અહીંયા 200 રૂપિયા આવે ભાવ, તો આમાં મણના 200 રૂપિયા આવે 20 કિલોના. તો આમાં પૈસા તૂટે, બરાબર? ઘરના પૈસા નાખવા પડે મજૂરીમાં ને હંધું કરવામાં. ખેડૂત હેરાન છે. આવા 200 રૂપિયા, 10 રૂપિયા, 8 રૂપિયા ભાવે જાય અત્યારના. શું વીટવાનો ખર્ચ ગણવો, શું ભાડું ગણવું, શું પીછી ગણવી, શું ખેડૂતની મહેનત. સરકારે આની સામે જોવું જોઈએ અને પગલાં લઈને સબસિડી આપવી જોઈએ. સુરેન્દ્રનગર પંથકમાં કેનાલના પાણીએ અગરિયાઓને પાયમાલ કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખારાખોડાના રણમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું. મીઠાના પાટામાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી દર વર્ષે નર્મદાના પાણી રણમાં ફરી વળતા મીઠાના અગરમાં મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને નર્મદા તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. વારંવાર અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળતા હાલ અત્યારે અગરિયાઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. મહત્વનું છે કે ખારાખોડાના રણમાં અગરિયાઓ કાળી મજૂરી કરી અને સફેદ મીઠું પકવે છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી વારંવાર નર્મદા કેનાલના ઓવરફ્લો પાણી જે છે તે અગરોમાં ફરી વળતા હોય છે અને તેને કારણે અગરિયાઓને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો પણ વારો આવે છે. આ વર્ષે પણ નર્મદાના પાણી ખારાખોડા રણમાં ફરી વળ્યા. અંદાજે 40 કિલોમીટર વિસ્તારમાં પાણી ફરી વળતા 200 થી વધુ અગરોને નુકસાન પહોંચ્યું છે. ખારાખોડા રણમાં આવેલા દેગામ, સવલાસ, હિંમતપુરા, સોની, કૃષ્ણા, રામ, દસાડા, ડીવીએસ, અંબિકા સહિતના સહકારી મંડળીના મીઠાના પાટામાં નર્મદાનું પાણી ફરી વળ્યું હતું. રૂપેણ નદી, પાટડી, અજીતગઢ અને ખારાખોડા તેમજ પીપળીના વોંકળામાંથી નર્મદાનું પાણી વેડફાય અને રણમાં ફરી વળે છે. આ વર્ષે પણ મોટા પ્રમાણમાં નર્મદાનું પાણી રણમાં ફરી વળતા નર્મદા વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.